हेलो स्टूडेंट्स, आ विडियो में આપણે શેર બાયબેક ને લગતો એક લેટેસ્ટ દાખલો શીખવા જઈ રહ્યા છે। બરાબર, તો આપ સૌને નમ્ર વિનંતી છે કે જો હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ભૂલશો નહીં। બરાબર, તો જુઓ તમારી સ્ક્રીન ઉપર તારીખ 31 માર્ચ 2024ના રોજનું કાન્હા લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે। પ્રશ્નમાં પાકું સરવૈયું આપેલું છે। પાકા સરવૈયામાં માલિકીના ભંડોળોમાં શેર મૂડીમાં ઇક્વિટી શેર આપેલા છે। અનામત અને વધારોમાં જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું આપેલું છે। બિન ચાલુ દેવામાં ડિબેન્ચર્સ આપેલા છે અને ચાલુ દેવા આપેલા છે। ત્યારબાદ મિલકતોમાં દ્રશ્ય મિલકતો છે, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર છે। ચાલુ મિલકતોમાં રોકાણો છે, લેણા છે અને રોકડ શિલ્લક છે। બરાબર, તો આ રીતે પ્રશ્નમાં કંપનીનું પાકું સરવૈયું આપેલું છે। વધારાની માહિતીમાં જોઈએ તો તારીખ 1/4/24ના રોજ કંપનીએ 25% ઇક્વિટી શેર દીઠ 20 રૂપિયાની કિંમતે પરત ખરીદીની જાહેરાત કરી। પરત ખરીદી એટલે બાયબેક, પણ કેટલા શેર કંપની બાયબેક કરવાની છે? 25%। બરાબર, આ હેતુ માટે કંપનીએ બધા જ રોકાણો 14,65,000 રૂપિયામાં વેચી દીધા અને 10%ના 10,000 પ્રેફરન્સ શેર દરેક ₹100ની કિંમતે બહાર પાડ્યા। કંપનીએ નક્કી કર્યું કે સામાન્ય અનામતમાંથી 50%, નફા નુકસાન ખાતામાંથી 100% અને બાકી રકમ માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કર્યો। બરાબર, એટલે બાયબેક માટે જે નાણાં લાવવાના છે કઈ રીતે, તો સામાન્ય અનામતમાંથી ફક્ત 50% જ લેવાના છે। બરાબર, નફા નુકસાન ખાતામાંથી પૂરી રકમ 100% અને બાકીની જે રકમ છે એના માટે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કરવાનો છે। જરૂરી આમનોંધ લખી નવું પાકું સરવૈયું તૈયાર કરો। હવે આ પ્રશ્ન જે છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એમકોમ ઓક્ટોબર 2024ની પરીક્ષામાં પૂછાયો છે। બરાબર, તો હવે આપણે એની ગણતરી ઉપર જઈએ। તો સૌ પ્રથમ તો જુઓ, બાયબેક કરવાના ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી, ટકાવારી આપી છે। કેટલી? 25%। બરાબર, એટલે કંપનીના જે કુલ ઇક્વિટી શેર છે 10 લાખ, એના 25% ઇક્વિટી શેર કંપની બાયબેક કરશે। બરાબર, તો 10 લાખ ઇક્વિટી શેર અને એના 25%, બરાબર, 25% કરીએ તો 10 લાખના 25% એટલે 2,50,000 ઇક્વિટી શેર બાયબેક કરવાના થશે। બરાબર, એટલે બાયબેક કરવાના ઇક્વિટી શેરની સંખ્યા મળી ગઈ। ચાલો હવે બાયબેકની કિંમતની ગણતરી કરીએ તો ઇક્વિટી શેર બાયબેકની મૂળ કિંમત વત્તા પ્રીમિયમ એટલે બાયબેકની કુલ રકમ થશે। હવે આપણને શેરની સંખ્યા મળી ગઈ છે 2,50,000 શેર। બરાબર, અને એક શેર કંપની કેટલા રૂપિયાના ભાવે બાયબેક કરે છે? 20 રૂપિયાના ભાવે। બરાબર, પણ શેરની મૂળ કિંમત તો કેટલી છે? ફક્ત 10 જ રૂપિયા છે। તો 2,50,000 શેર અને એક શેરની મૂળ કિંમત 10 રૂપિયા, 10 રૂપિયા પ્રમાણે કરીએ તો રકમ કેટલી થશે? 25 લાખ રૂપિયા। બરાબર, તો બાયબેકની મૂળ કિંમત આપણને મળી 25 લાખ પ્લસ બાયબેક પ્રીમિયમ। પ્રીમિયમ કેટલું? 20 રૂપિયાના ભાવે કંપની શેર ખરીદે, મૂળ કિંમત 10 રૂપિયા, એનો અર્થ કે બાકીનું 10 રૂપિયા પ્રીમિયમ। તો 2,50,000 શેર ગુણ્યા 10 રૂપિયા। બરાબર, તો આમ કરીએ તો 25 લાખ રૂપિયા જે છે એ શું થશે? પ્રીમિયમ। તો 25 લાખ રૂપિયા જે છે એ પ્રીમિયમ થવાનું। બરાબર, અને આ રીતે 25 લાખ વત્તા 25 લાખ એટલે કે બાયબેકની કુલ રકમ કેટલી થવાની? 50 લાખ રૂપિયા થવાની। અથવા બીજી રીતે ગણતરી કરીએ તો 2,50,000 શેર, બરાબર, અને એક શેર કંપની કેટલા રૂપિયામાં ખરીદવાની છે? 20 રૂપિયામાં। એટલે આ રીતે કરીએ તો પણ બાયબેકની કુલ રકમ 50 લાખ રૂપિયા થશે। હવે નાણાંની સગવડ કરવાની કે આ નાણાંની સગવડ ક્યાંથી કરીશું, તો સૌ પ્રથમ બાયબેકના પ્રીમિયમની વાત કરીએ। 25 લાખ રૂપિયા બાયબેકનું પ્રીમિયમ છે, તો એના માટે જામીનગીરી પ્રીમિયમમાંથી નાણાં લેવાના હોય છે। તો પાકા શ્રેયમાં જુઓ, જામીનગીરી પ્રીમિયમમાં કેટલા છે? 30,50,000 રૂપિયા છે। આપણને જરૂર છે ફક્ત 25 લાખની, એટલે આ 25 લાખ રૂપિયા જે છે આપણે જામીનગીરી પ્રીમિયમમાંથી લઈશું, જે પાકા શ્રેયમાં આપેલું છે। બરાબર, પાકા સરવૈયામાં છે કેટલા રૂપિયાની જરૂર છે? 25 લાખ। તો આ 25 લાખ રૂપિયા આપણને પાકા શ્રેયમાંથી મળી રહેવાનું છે જામીનગીરી પ્રીમિયમમાંથી। ચાલો હવે મૂળ કિંમત જે છે 25 લાખ રૂપિયા, એ નાણાંની સગવડ ક્યાંથી થશે, તો આના માટે પ્રશ્નમાં સૌપ્રથમ એ જોવાનું હોય છે કે કોઈ નવા શેર બહાર પાડ્યા છે। તો જો પ્રશ્નમાં સૂચના આપી છે 10%ના 10,000 પ્રેફરન્સ શેર દરેક ₹100ની કિંમતે બહાર પાડ્યા, એટલે નવા પ્રેફરન્સ શેરમાંથી નાણાં મળવાના છે। બરાબર, તો 25 લાખમાંથી
નવા પ્રેફરન્સ શેર જે બહાર પાડ્યા છે એમાંથી કેટલા મળે છે એ જોઈએ, બરાબર. તો 10,000 પ્રેફરન્સ શેર, એક શેર 100 રૂપિયાનો બહાર પાડે છે, તો 10,000 શેર ગુણ્યા 100 રૂપિયા, બરાબર. 10,000 શેર ગુણ્યા 100 રૂપિયા કરીએ તો કેટલા રૂપિયા થાય? 10 લાખ રૂપિયા. તો 10 લાખ રૂપિયા આપણને નવા પ્રેફરન્સ શેરમાંથી મળી રહેવાના છે, બરાબર. હવે બાકી કેટલી રકમ ખૂટે છે? 15 લાખ રૂપિયા બીજા જરૂર છે હજુ. 25 લાખમાંથી 10 લાખની સગવડ થઈ ગઈ, એટલે બાકીના 15 લાખ રૂપિયાની જરૂર છે, બાકીના, બરાબર. તો આ બાકીના 15 લાખ રૂપિયા ક્યાંથી આવશે? 10 લાખ તો આપણને નવા પ્રેફરન્સ શેરમાંથી મળી ગયા, તો બાકીના 15 લાખ રૂપિયા જે છે આપણે અનામતોમાંથી લેવા પડશે, બરાબર. તો અનામતો જુઓ, પાકાશ્રયમાં જામીનગીરી પ્રીમિયમ, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું આપેલું છે, પણ એમાંથી કેટલો ઉપયોગ કરવાનો છે એની પણ સૂચના આપી છે. જુઓ, સામાન્ય અનામતમાંથી ફક્ત 50% જ લેવાના છે, બરાબર. તો સામાન્ય અનામત 8,75,000 આપેલું છે, પણ પૂરેપૂરું વાપરવાનું નથી, ફક્ત 50%. તો સામાન્ય અનામતમાંથી 8,75,000ના 50% કરીએ એટલે કેટલા થાય? 4,37,500 રૂપિયા, બરાબર. તો આટલા રૂપિયા સામાન્ય અનામતમાંથી મળશે. નફા નુકસાન ખાતામાંથી કેટલા? 100%, બરાબર. નફા નુકસાન ખાતામાંથી 100%. 100% એટલે કેટલી? જે રકમ પૂરેપૂરી આપી દીધી છે એ 6 લાખ રૂપિયા, બરાબર. તો 6 લાખ રૂપિયા આપણને નફા નુકસાન ખાતામાંથી મળવાના છે. પણ નફા નુકસાન ખાતામાં બીજો એક નફો થાય છે એ પણ એડ કરવાનું છે. પ્રશ્નમાં સૂચના આપી છે કે કંપનીએ બધા જ રોકાણો 14,65,000માં વેચી દીધા. રોકાણો છે કેટલાના? 13,50,000 રૂપિયાના, બરાબર. તો 14,65,000 રૂપિયામાં રોકાણો વેચ્યા છે, રોકાણો વેચ્યા, વેચાણ કિંમત, પણ એની ચોપડે કિંમત છે ફક્ત 13,50,000 રૂપિયા જ. એનો અર્થ શું થયો? કે રોકાણોમાંથી આપણને 1,15,000 રૂપિયાનો નફો થયો છે, બરાબર. તો આ નફો પણ નફા નુકસાનમાં એડ થઈ જાય, એટલે નફા નુકસાન ખાતામાં 6 લાખ નફો આપેલો છે અને આ 1,15,000, એનો અર્થ કે નફો હવે કેટલો થઈ જશે? 7,15,000. તો એ પૂરેપૂરો આપણે ઉપયોગ કરી લેવાનો છે, બરાબર. અને બાકીની રકમ ક્યાંથી લાવશે કંપની? જામીનગીરી પ્રીમિયમમાંથી. તો 15 લાખ રૂપિયાની આપણને જરૂર છે. 15 લાખમાંથી સામાન્ય અનામતમાંથી 4,37,500 લીધા, નફા નુકસાન ખાતામાંથી 7,15,000. 15 લાખમાંથી આ બંને રકમ બાદ કરો એટલે બાકીની રકમ મળે. બાકીની રકમ કેટલી? તો 3,47,500 રૂપિયા હજુ બીજા જોઈએ છે. તો એ આપણે ક્યાંથી લાવીશું? જામીનગીરી પ્રીમિયમમાંથી, બરાબર. તો આ રીતે 3 અલગ અલગ સાધનોમાંથી થઈને કુલ કેટલા રૂપિયાની સગવડ કરી? 15 લાખ રૂપિયાની સગવડ કરી. તો જરૂરી બધી ગણતરીઓ થઈ ગઈ. હવે આપણે આમનોંધ ઉપર જઈએ, બરાબર. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર કાન્હા લિમિટેડના ચોપડે આમનોંધ. સૌપ્રથમ જે બાયબેક કરવાનું કંપની નક્કી કરે એની આમનોંધ. બાયબેકની આપણે જોયું, મૂળ કિંમત 25 લાખ, પ્રીમિયમ 25 લાખ, ટોટલ 50 લાખ રૂપિયા બાયબેકના છે. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 25 લાખ, બાયબેક પ્રીમિયમ ખાતે ઉધાર 25 લાખ, તે ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે 50 લાખ. બાયબેકનું નક્કી કર્યું એની આમનોંધ થઈ ગઈ. હવે બાયબેકનું પ્રીમિયમ માંડી વાળવાનું છે. તો 25 લાખ રૂપિયા જે પ્રીમિયમ છે, કયા સાધનમાંથી માંડી વાળ્યું? જામીનગીરી પ્રીમિયમમાંથી. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 25 લાખ, તે બાયબેક પ્રીમિયમ ખાતે 25 લાખ, બરાબર. આ પ્રીમિયમ માંડી વાળ્યું એની પણ આમનોંધ થઈ ગઈ. કંપનીએ રોકાણો વેચ્યા એની આમનોંધ લખવાની છે. રોકાણો કેટલામાં વેચ્યા? 14,65,000માં, પણ એની કિંમત કેટલી હતી? 13,50,000, એટલે 1,15,000 નફો થયો. તો જુઓ, બેંક ખાતે ઉધાર 14,65,000, બરાબર, જે વેચાણ કિંમત છે એ. તે રોકાણો ખાતે 13,50,000, નફા નુકસાન ખાતે 1,15,000, જે નફો થયો નફા નુકસાન ખાતે જમા કરીશું. ચાલો, હવે નવા શેર બહાર પાડ્યા 10 લાખ, એની આમનોંધ થશે. બેંક ખાતે ઉધાર 10 લાખ, તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે 10 લાખ, બરાબર. હવે બાકીના જે 15 લાખ છે અનામતોમાંથી લાયા, બરાબર. 3 સાધનોનો ઉપયોગ કર્યો: સામાન્ય અનામત, નફા નુકસાન અને જામીનગીરી પ્રીમિયમ. અને આમાંથી કયા ખાતે લઈ જવાનું? મૂડી પરત અનામત ખાતે. તો જુઓ,
સામાન્ય અનામત ખાતે ઉધાર 4,37,500, નફા નુકસાન ખાતે ઉધાર 7,15,000, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 3,47,500. તે મૂડી પરત અનામત ખાતે 15 લાખ. બરાબર, નફામાંથી મૂડી પરત અનામત ખાતે રકમ લઈ ગયા. અને છેવટે આ નાણાં કયા ખાતામાં બાયબેકની રકમ આપણે શેર હોલ્ડરોને ચૂકવી દેવાની છે 50 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર હોલ્ડરો ખાતે ઉધાર 50 લાખ, તે બેંક ખાતે 50 લાખ. બરાબર, નાણાં ચૂકવી દીધા, એની આમનોંધ પણ થઈ ગઈ. તો આમનોંધ થઈ ગઈ. હવે આપણે પાકા સરવૈયા ઉપર જઈએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર કાન્હા લિમિટેડનું તારીખ 31/3/24ના રોજનું પાકું સરવૈયું. બરાબર, હવે આપણે નવું પાકું સરવૈયું શાના આધારે બનાવવાનું છે? પ્રશ્નમાં જે પાકું સરવૈયું આપેલું એના આધારે. બરાબર, તો જુઓ આમાંથી જ આપણે કોપી કરતા જવાનું છે, અને જ્યાં જ્યાં ચેન્જીસ થયા હોય ત્યાં ચેન્જીસ કરતા જઈએ. શેર મૂડી 10 રૂપિયાનો એક એવા 10 લાખ ઇક્વિટી શેર આપેલા છે, પણ 10 લાખમાંથી આપણે કેટલા ઇક્વિટી શેર બાયબેક કર્યા? તો 25%. 25% એટલે કેટલા? તો ગણતરીમાં જુઓ, 2,50,000 શેર તો બાયબેક કરીએ એટલે ઓછા થઈ જશે. તો 10 લાખમાંથી 2,50,000 બાદ કરીએ એટલે શેર કેટલા રહી? 7,50,000. 10 રૂપિયાનો એક, તો 7,50,000 ગુણ્યા 10 કેટલા થશે? 75 લાખ. બરાબર, ત્યારબાદ પ્રેફરન્સ શેર આપેલા નથી પ્રશ્નમાં, પણ હવાલામાં કહ્યું છે એ પ્રમાણે કંપનીએ 10 લાખ રૂપિયાના નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા છે. જુઓ પ્રશ્નમાં કહ્યું છે 10,000 પ્રેફરન્સ શેર, દરેક રૂપિયા 100ના. તો જુઓ પ્રેફરન્સ શેર 10,000, દરેક રૂપિયા 100નો, રકમ થશે 10 લાખ રૂપિયા. ચાલો, ત્યારબાદ અનામત અને વધારામાં સૌપ્રથમ મૂડી પરત અનામતની વાત કરીએ. તો મૂડી પરત અનામત પ્રશ્નમાં નથી આપ્યું, પણ આપણે નફામાંથી મૂડી પરત અનામત ખાતે રકમ લઈ ગયા. આ 3 રકમ જે છે આપણે કયા ખાતે લઈ ગયા? મૂડી પરત અનામત ખાતે. બરાબર, સામાન્ય અનામતમાંથી 4,37,500, નફા નુકસાનમાંથી 7,15,000, જામીનગીરી પ્રીમિયમમાંથી 3,47,500. આમ થઈને 15 લાખ રૂપિયા આપણે મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. તો અહીં બતાવીશું 15 લાખ મૂડી પરત અનામત ખાતે. ત્યારબાદ સામાન્ય અનામત 8,75,000 છે, પ્રશ્નમાં આપેલું છે. બરાબર, સામાન્ય અનામત જે છે એમાંથી આપણે કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો? હવાલામાં કહ્યું તો ફક્ત 50% જ વાપરવાના છે. તો 8,75,000માંથી આપણે 50% 4,37,500 વાપર્યા, બચ્યા કેટલા? 4,37,500. તો વધેલી રકમ આપણે નવા પાકા શ્રેયમાં બતાવીશું. બરાબર, ચાલો, જામીનગીરી પ્રીમિયમ 30,50,000 છે. 30,50,000 રૂપિયાનું જે જામીનગીરી પ્રીમિયમ છે એમાંથી કેટલા રૂપિયા વાપર્યા? તો 25 લાખ રૂપિયા આપણે પરતનું જે બાયબેક પ્રીમિયમ છે એમાં માંડી વાળ્યા, અને બાકીના 3,47,500 આપણે મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. બરાબર, એટલે 2 વાર ઉપયોગ કર્યો, એક 25 લાખ અને બીજો 3,47,500. તો 30,50,000માંથી આ 2 રકમો બાદ કરીએ તો તફાવત 2,02,500 રૂપિયા વધે છે. તો આટલા રૂપિયા આપણે નવા પાકા શ્રેયમાં બતાવીશું. ત્યારબાદ નફા નુકસાન ખાતું 1 પણ રૂપિયો વધ્યો નથી. કેમ? પ્રશ્નમાં સૂચના આપી છે 100% રકમ વાપરવાની છે, જે આપણે ઉપયોગ કરી નાખ્યો. બરાબર, એટલે નફા નુકસાન ખાતાની બાકી હવે આવશે નહીં. બિનચાલુ દેવામાં ડિબેન્ચર્સ 3,75,000, એમાં કોઈ ચેન્જીસ નથી થયો. વેપારી દેવા 3 લાખ, કોઈ ચેન્જીસ નથી થયો. બરાબર, તો જવાબદારી બાજુ બધી રકમો લખાઈ ગઈ. સરવાળો કરી નાખીએ તો કુલ 1,13,15,000 રૂપિયા થાય છે. ચાલો, હવે મિલકત બાજુ જઈએ. મિલકતોમાં સૌપ્રથમ જમીન મકાન 37,50,000, પ્લાન્ટ 56,25,000, ફર્નિચર 12,50,000. કાયમી મિલકતોમાં કોઈ ચેન્જીસ થયો નથી, એટલે એમને એમ આપણે લખી દઈએ. પછી રોકાણો 13,50,000, પણ રોકાણો કંપનીએ વેચી દીધા છે. પ્રશ્નમાં સૂચના આપી છે, એટલે નવા પાકા શ્રેયમાં આપણે રોકાણો બતાવતા નથી. ત્યારબાદ આગળ જઈએ. વેપારી લેણા 5,85,000 રૂપિયા. તો વેપારી લેણા આપણે બતાવીશું. જુઓ, વેપારી લેણા 5,85,000 રૂપિયા. આગળ રોકડ 26,40,000 આપી છે, પણ આપણે આ બતાવવાની નથી, કારણ કે રોકડ પર ઘણા બધા હવાલાની અસર આવવાની છે. તો જુઓ આપણે એની ગણતરી કરીએ. રોકડ કેટલી આપી છે? 26,40,000. તો જુઓ અહીંયા લખ્યા છે 26,40,000. બરાબર, નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા એના નાણાં આપણને મળ્યા. કેટલા રૂપિયાના નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા? તો જુઓ 10 લાખ રૂપિયાના નવા પ્રેફરન્સ શેર આપણે બહાર પાડેલા છે. નાણાં આવે એટલે ઉમેરીશું 10 લાખ રૂપિયા. બરાબર, રોકાણો વેચ્યા 14,65,000 રૂપિયા. તો 14,65,000 રૂપિયાના રોકાણો વેચાઈ ગયા.
આ બધું થઈને ટોટલ આપણી પાસે હવે 51,05,000 રૂપિયાની રોકડ થઈ ગઈ. હવે એમાંથી કોઈ ખર્ચા ચૂકવ્યા છે તો બાયબેકના નાણાં ચૂકવ્યા છે. કેટલા? 50 લાખ. તો 50 લાખ રૂપિયા ઓછા થઈ જવાના, બાયબેકના ચૂકવ્યા 50 લાખ. આમ કરીએ એટલે છેવટે કેટલા રૂપિયા રોકડ વધે? 1,05,000. તો 1,05,000 રૂપિયા આપણે અહીંયા બતાવીશું. બરાબર. આમ કરીએ પછી છેવટે સરવાળો કરીએ તો મિલકત બાજુનો સરવાળો 1,13,15,000 રૂપિયા થાય છે, જે દેવા બાજુના સરવાળા સાથે મળી રહે છે. તો આ રીતે આપણું પાકું સરવાળો પણ અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો અહીં પ્રશ્ન આપણો પૂરો થાય છે.